નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે। આપણે જીપીએસસી મેન્સ માટેનો સંવાદ ચાલુ કર્યો હતો। એમાં અલગ અલગ ટોપિક લેવાની વાત કરી હતી કે જેમાં મેન્સમાં કઈ રીતે ક્વેશ્ચનના આન્સર લખી શકાય કે જેથી મેક્સિમમ આપણને માર્ક્સ મળી શકે। લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્ક્વોલિફિકેશન વિશે વાત કરી હતી, જેમાં આપણે અનુચ્છેદ 102, 191, 192, 103 એ બધા અનુચ્છેદ અને બીજા બે અધિનિયમો આપણે જોયા હતા। આજે એના લગતો એમાં બે ટર્મ આવી હતી। પહેલી ટર્મ હતી એક નફાનું પદ ટર્મ હતી અને બીજું હતું પક્ષપલટો વિરોધી કાયદો। તો ત્યારે જ આપણે કહી દીધું હતું કે ત્યારે જે આપણે નફાનું પદ જે છે અને પક્ષપલટો વિરોધી કાયદો છે એ આપણે ડિટેલમાં આપણે જાણીશું। તો એના માટે જ આજના લેક્ચરમાં આપણે નફાનું પદ વિશેના જે પણ ડિબેટ છે અને એના વિશેની જે પણ વિગતો છે એ બધી વિગતોને ચર્ચા આપણે કરીશું અને એમાં મેન્સનો સવાલ કોઈ પૂછાય છે તેમાં કઈ કઈ બાબતો આપણે લખવી અને કેવી રીતે મેક્સિમમ માર્ક મેળવવા એ બધી વસ્તુ આપણે જોશું। આ લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે કર્યું નહોતું, પણ આ લેક્ચરમાં મેં પોતે કઈ કઈ બાબતો આપણે મેથ્સના લેક્ચરમાં લખવી જોઈએ, પેપરમાં લખવી જોઈએ, એ બધી બાબતો મેં સ્ટાર કરીને આપી છે। અને ઘણી બધી બાબતો એવી છે કે જે આપણે સમજવા માટે ખાલી ઉમેરી છે। આપણે મેથ્સના પેપરમાં લખી ના શકીએ, પણ ખાલી કન્સેપ્ટને સમજવા માટે આપણે એડ કરી છે। જે સ્ટાર કરેલી બાબત છે તો એ સ્ટાર કરેલી બાબત તમારે પોતાની નોટ્સમાં નોંધી લેવી, અથવા તો આપણી જે ટેલિગ્રામની ચેનલ છે એમાં પીડીએફ પણ આવી જશે, તો પીડીએફ ડાઉનલોડ કરીને તમારે જોઈ લેવું કે કઈ કઈ બાબતો મારે લખવાની છે, કદાચ આ પ્રશ્ન પૂછાય તો। નફાનું પદ છે એ ઘણી બધી વાર ડિબેટમાં રહે છે, એને કારણે તમને ખબર હોવું જોઈએ નફાનું પદ શું છે અને એને લગતા વિવાદો શું છે ને એનું કન્ક્લુઝન લખવું હોય કે ઇન્ટ્રોડક્શન લખવું હોય તો આપણે કઈ રીતે લખવું એ બધી બાબતો તમને ખબર હોવી જોઈએ। લાસ્ટ લેક્ચરમાં પણ મેં કહ્યું હતું કે જ્યારે પણ ઇન્ટ્રોડક્શન તમે લખો છો ત્યારે સ્ટાર્ટિંગમાં કોઈ પણ અનુચ્છેદ, કોઈ પણ ડેટા કે કોઈ પણ વ્યાખ્યાથી તમે શરૂઆત કરશો તો તમારું ઇન્ટ્રોડક્શન ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં સારું દેખાશે, બરાબર। તો એને અનુલક્ષીને જ કદાચ તમને નફાનું પદ પૂછાય છે તો તમારે નફાના પદમાં બંધારણમાં કઈ કઈ જગ્યાએ ઉલ્લેખ છે એ બધી જગ્યાનો ઉલ્લેખનું તમારે લખી દેવાનું છે ઇન્ટ્રોડક્શનમાં કે આટલા અનુચ્છેદમાં નફાનું પદ દર્શાવ્યું છે। હવે કયા કયા અનુચ્છેદમાં દર્શાવ્યું છે તો અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(2) શેનું માટે છે? રાષ્ટ્રપતિની કાર્યાલયની શરત માટે। એમાં શું લખ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિએ રાષ્ટ્રપતિ બનવું હશે તો નફાનું પદ ધારણ કર્યું હશે તો રાષ્ટ્રપતિ બની નહીં શકે। પણ પડે જે વસ્તુ તો શેમાં લખ્યું છે તમારું અનુચ્છેદ 59(2). બીજું શેમાં લખ્યું છે? અનુચ્છેદ 158(2) અનુચ્છેદ 158(2) શું લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિને રાજ્યપાલ બનવું હશે તો રાજ્યપાલ ક્યારે બની શકશે એની શરત આપી છે, એના કાર્યાલયની શરત આપી છે। તો ક્યારે બની શકશે? જ્યારે નફાનું પદ ધારણ ન કરેલું હોય ત્યારે। કોઈ પણ નફાનું પદ ધારણ કરેલો હશે તો એ રાજ્યપાલ બની શકશે નહીં। ત્રીજી વસ્તુ શેમાં આપી છે? અનુચ્છેદ 102(1) અનુચ્છેદ 102(1) આપણે ગયા વખતે જોયું હતું, જે ગેરલાયકતા માટે હતું કે કોઈ પણ સાંસદ સભ્ય કદાચ નફાનું પદ એમણે મેળવ્યું હશે તો નફાના પદના બેઝ ઉપર ડિસ્ક્વોલિફાઈડ થઈ જશે, બરાબર। તો અનુચ્છેદ 102 માં લખ્યું છે। અને અનુચ્છેદ 191(1) અનુચ્છેદ 191(1) શેના વિશે લખ્યું છે? વિધાનસભાના સભ્ય અથવા વિધાન પરિષદના સભ્ય માટે, કે વિધાનસભાના સભ્ય અથવા વિધાન પરિષદનો સભ્ય કદાચ કોઈ નફાનું પદ ધારણ કર્યું હશે તો શું થઈ જશે? એ બેઝ ઉપર ડિસ્ક્વોલિફાઈડ થઈ જશે। તો જે પણ વિવાદ જે છે એ વિવાદ બે અનુચ્છેદને લઈને જ વિવાદ છે, 102(1) અને 191(1). તો આ વિવાદને આપણે ડિટેલમાં જોશું। ઇન્ટ્રોડક્શનમાં તમે જ્યારે પણ લખો છો ત્યારે ઇન્ટ્રોડક્શનમાં આ 4 અનુચ્છેદને ટાંકીને તમે લખી શકો છો કે ભારતીય બંધારણમાં અનુચ્છેદ 59(2), અનુચ્છેદ 158(2), અનુચ્છેદ 102(1) અને અનુચ્છેદ 191(1) માં નફાના પદનો ઉલ્લેખ થયેલો છે। એના પછી નફાનું પદ શું છે એની વ્યાખ્યા તમે લખી શકો છો, જે આપણે આગળ જોશું, બરાબર। ચલો, હવે આ બધી વસ્તુ તો તમે જોઈએ કે નફાનું પદ કઈ જગ્યાએ લખ્યું છે। હવે નફાના પદનો મિનિંગ શું છે, એના કન્સેપ્ટ શું છે અને જમીન લેવલ ઉપર શું થાય છે એ આપણે જોશું। પહેલી વસ્તુ તો આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર શું થાય છે અને કેવી રીતે નફાનું પદ વસ્તુ આવ્યું એ વસ્તુ આપણે જોશું। એના પછી આપણે ડેફિનેશન જોશું ને આગળ બધી વાતો કરીશું। ચલો, એક ઉદાહરણ દ્વારા સમજીએ, બરાબર। એક ઉદાહરણમાં આપણે સમજીએ કે કોઈ ક્લાસ ટીચર છે અને ક્લાસ ટીચરે પોતાના સ્ટુડન્ટ, ઘણા બધા સ્ટુડન્ટ છે, રમેશ છે, સુરેશ છે, હેમા, રેખા, સુષ્મા, બધા છે એના સ્ટુડન્ટ। તો એ સ્ટુડન્ટમાંથી કોઈ પણ એકને મોનિટર બનાવવાનો છે। હવે 6 સ્ટુડન્ટને કરે 10 સ્ટુડન્ટ મોનિટર ના બનાવી શકે, એટલે હવે એમની પાસે શું સમસ્યા આવે છે કે કોને મોનિટર બનાવશે? આમને બનાવશે તો આમને દુઃખ લાગશે, આમને બનાવશે તો આમને દુઃખ લાગશે, બરાબર। તો કોઈ એકને મોનિટર બનાવવાનું છે તો હવે ક્લાસ ટીચર શું કરે છે કે કોઈ એકને મોનિટર બનાવી દેશે,
આમને કદાચ મોનિટર બનાવી છે તો આમને એમના બીજા જે ચેકિંગનો હેડ છે એ બનાવી દેશે, આમને સફાઈના હેડ બનાવી દેશે, એટલે કોઈ પણ બીજું એવું પદ આપી દેશે કે જેનાથી એ ખુશ થઈ જશે. બરાબર. કદાચ તમે નાનપણમાં ક્રિકેટ કે કોઈ પણ ગેમ રમતા હશો તો તમને ખબર હશે કે જે નાનકડો છોકરો હશે તેને આપણે કાચું લીંબુ કહીને બોલાવતા હતા કે એને ખુશ કરી દે છે કે તને 2-4 બોલ રમવા આપશું અને તું ખુશ થઈ જશે. સમજ પડે છે વસ્તુ? તો આ રીતે પણ આપણે શીખી શકીએ છીએ. નફાનું પદ શું છે? નફાનું પદ એ જ છે કે જ્યારે પણ કોઈ મંત્રી, કારણ કે દરેક સરકાર પાસે મંત્રી પદ લિમિટેડ હોય છે, એ આપણે આગળ જોશું. તો દરેક સાંસદ જે હોય છે, દરેક સાંસદને મંત્રી પદ આપી શકતા નથી, કારણ કે આપણા લોકસભામાં સીટ કેટલી છે? લોકસભામાં 543 સીટ છે. ખબર છે તમને? 545 નથી, 104 બંધારણીય સુધારો જે આવ્યો એમાં 2 એંગ્લો ઇન્ડિયન જે હતા એમને કાઢી નાખવામાં આવ્યો, એટલે 543 છે. હવે એમાંથી બહુમતી લેવી હોય તો બહુમતી કેટલા લેવી પડે? 273 સભ્યની બહુમતી લેવી પડે કે જ્યારે સરકાર બની શકે. બરાબર. કદાચ આપણે ધારીએ કે 300 સીટ આવી છે અને 300 સીટ ઉપર કોઈ એક સરકાર બની છે. 300 સીટમાંથી મંત્રી કેટલા બનશે? મંત્રી 70 કે 80 બનશે. બધા તો મંત્રી બનશે નહીં. બાકીના જે 220 હશે એમાંના ઘણા બધા સદસ્યો એવા હશે કે પાર્ટી માટે ખૂબ જ કામના હશે. હવે પાર્ટી માટે ખૂબ જ કામના હશે તો એમને ખુશ કરવા માટે ઘણી બધી શું થાય છે, એમને કોઈ બીજું પદ આપી દેવામાં આવે છે કે જેમાંથી આર્થિક લાભ થતો હોય અથવા તો કોઈ પણ બીજો લાભ થતો હોય. સમજ પડે છે? તો એ પદ જે આપવામાં આવે છે કે જે MP અને ML સિવાયનું એક પદ મળે છે કે જેમાંથી આર્થિક લાભ થતો હોય તો એને શું કહેવાય છે? નફાનું પદ કહેવાય છે. સમજ પડે છે વસ્તુ? જમીની લેવલ ઉપર આ બધી વસ્તુ થાય છે, પણ આ બધી વસ્તુ આપણે કોઈ પણ પેપરમાં લખવાની જરૂર નથી, કારણ કે આ બધી વસ્તુ થશે તો આપણે શું કોઈ એક પાર્ટીને સપોર્ટ કે કોઈ એક પાર્ટીનો વિરોધ કર્યો ગણાશે. બરાબર. તો જ્યારે પણ એક્ઝામમાં લખવાનું આવશે તો એક્ઝામમાં વ્યાખ્યા કઈ રીતે લખવાની? તો વ્યાખ્યા શું લખવાની છે કે કોઈ નફાનું પદ એટલે કોઈ પણ એક લોક પ્રતિનિધિ પોતાના પદ સિવાયનું એક બીજું પદ ધારણ કરે છે કે જેમાંથી આર્થિક લાભ અથવા તો કોઈ બીજો લાભ થતો હોય તો એ પદને નફાનું પદ કહેવાશે. આ રીતે તમારે વ્યાખ્યા લખવાની છે. સ્ટાર્ટિંગમાં શું લખવાનું છે? આપણે અનુચ્છેદનું વાત કરી હતી કે નફાનું પદ કઈ કઈ જગ્યાએ દર્શાવ્યું છે બંધારણમાં. પછી તમારે વ્યાખ્યા લખવાની અને જે મુદ્દો છે કે જે મુદ્દો વિવાદમાં છે એ મુદ્દો પણ તમારે લખી લેવાનો કે ભારતના રાજકીય ઇતિહાસમાં એવા ઘણા બધા પુરાવાઓ મળે છે કે જે કોઈ પણ સંસદ સભ્યને પોતાના પાર્ટીના સંસદ સભ્યને રાજી કરવા માટે નફાનું પદ આપ્યું હોય. બરાબર. તો આ વિગતો તમે એક્ઝામમાં લખી શકો છો. ચલો, નફાના પદ વિશેની બેઝિક ડિટેલ તમને બધાને ખબર પડી ગઈ હશે. હવે આ નફાના પદનો મુદ્દો ચર્ચામાં કેમ છે, એ કરંટ અફેરમાં કેમ છે, કાં તો આ વિવાદ કેમ ઉભો થયો છે, એ બધી માહિતી આપણે મેળવશું. કદાચ તમને ખબર હશે કોરોના સમયે કોઈના લગ્ન થયા હશે તો એમને એક લિમિટેડ લોકો જ બોલાવવાના હતા કે ધારો કે 500 સગાવાલા છે તો 500 સગાવાલામાંથી 100 સગાવાલા કે 50 સગાવાલા જ બોલાવવાના હતા. બરાબર. ધારો કે આપણે કહીએ કે 500 માંથી 15% બોલાવવાના છે. 15% એટલે કેટલા થયા તમારા? 50 ને 75. બરાબર. તો 75 માણસને બોલાવવાનું છે 500 માંથી. કોને બોલાવશે ને કોને નહીં બોલાવે તો ખોટું લાગશે કેટલા બધાને. પડે છે. એ જ રીતે 91ના બંધારણીય સુધારામાં શું કર્યું કે મંત્રી પદ માટે લિમિટ મૂકી દીધી કે તમારા ટોટલ સાંસદ જેટલા છે, તમારા પોતાના પાર્ટીના ટોટલ સાંસદ છે એમાંથી ખાલી 15% સાંસદ જે છે, 15% લોકો જે છે એ લોકોને તમે મંત્રી પદ આપી શકો છો. સોરી, સાંસદ નહીં, લોકસભાના સભ્યો. લોકસભાની સીટ કેટલી છે? 543. 543 માંથી 15% લોકોને જ મંત્રી પદ આપી શકશે, એનાથી વધારે મંત્રી બનાવી શકશે નહીં. હવે 543 ના 15% કાઢીએ એટલે કેટલું થયું તમારું? 81.45 એટલે ઓલમોસ્ટ 82. બરાબર. તો 81 થી 82 મંત્રીઓ બનાવી શકશે, એના સિવાય વધારે મંત્રીઓ બનાવી શકશે નહીં. એ શેમાં કહેવામાં આવ્યું? 91ના બંધારણીય સુધારામાં શું ઉમેરવામાં આવ્યું? અનુચ્છેદ 75(1) ઉમેરવામાં આવ્યું. સમજ પડે એ વસ્તુ ને? એ પણ કોની સાથે? વડાપ્રધાનને એડ કરતાની સાથે. એટલે એક વડાપ્રધાન અને બીજા 81 અન્ય મંત્રીઓ, ટોટલ એટલા મંત્રીઓ હશે, એનાથી વધારે મંત્રીઓ બની શકે નહીં. એક લિમિટ મૂકી દીધી. સમજ પડે એ વસ્તુ? સેમ વસ્તુ 91ના સુધારામાં 164માં લખવામાં આવ્યું. 164(1) માં શું લખવામાં આવ્યું કે કોઈ પણ રાજ્યમાં ટોટલ જે પણ વિધાનસભાની સીટ હશે એ વિધાનસભાના સીટના 15% મંત્રી બની શકશે. 15% મંત્રી બની શકે એટલે આપણે કદાચ ગુજરાતનું ઉદાહરણ લઈએ. ગુજરાતમાં કેટલી સીટ છે તમારી વિધાનસભાની? 182. બરાબર. 182 ની 15% કાઢીએ એટલે 18 ને 9 27 27 પોઈન્ટ સમથિંગ થાય.
બરાબર, 27.2 કે એવું કંઈ પણ થાય એટલે તમે 27 MLA બનાવી શકો, બરાબર. 27 થી વધારે નહીં બનાવી શકો. એટલે ગુજરાતમાં તમે કદાચ ખબર હોય કે હમણાં કેટલા MLA છે, 16 કે 17 જેટલા MLA છે, બરાબર. 164 એકમાં બીજી બાબત શું લખી છે કે કોઈ પણ એવું રાજ્ય કે કોઈ પણ એવો કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે એમાં 10 કરતા ઓછી સીટ થાય છે, તમે ટોટલ સીટ ના 15% કાઢો અને 10 કરતા ઓછી સીટ કે એવી થાય છે, જેટલી પણ થતી હોય તો મિનિમમ મંત્રી કેટલા હશે? 12 મંત્રી હશે, બરાબર. જેમ કે આપણે દિલ્હીનું ઉદાહરણ લઈએ, દિલ્હીની સીટ કેટલી છે? દિલ્હીની સીટ 70 સીટ છે. હવે 70 સીટના 15% કાઢશો, 70 સીટના 15% કેટલા થશે? 7 ને 10.5, 10.5 થશે. એટલે મંત્રી કેટલા બનાવી શકશે? 10.5 બનાવી શકશે એ નિયમ પ્રમાણે. પણ એમાં શું લખ્યું છે કે 12 કરતા ઓછા હશે તો મિનિમમ કેટલા બનાવવાના છે તમારે? 12. તો દિલ્હીમાં ભલે 15% ઓછા થતા હશે પણ મિનિમમ કેટલા બનાવવાના છે? 12 મંત્રીઓ બનાવવાના છે. તો આ રીતે 91મો બંધારણીય સુધારો હતો એમાં એક લિમિટ મૂકી દીધી કે તમારે આટલા જ મંત્રી બનાવવાના છે. બાકી બધાને ખુશ કરવા માટે નફાનું પદ પણ આપવામાં આવશે. સમજ પડે છે વસ્તુ? બરાબર. તો આ બધી બાબતો આપણે જોઈ કે કેમ વિવાદમાં છે, મુદ્દો આખો કેમ વિવાદમાં છે. ચાલો, હવે આપણને એ સવાલ થશે કે ગેરલાયકતા જે છે, ડિસ્કોલિફિકેશન જે 102 માં આપ્યું છે નફાના પદ માટે, 191 માં આપ્યું છે, એ કેમ આપ્યું છે? એનો બેઝ શું છે? કેમ એવું વિચાર્યું કે નફાનું પદ ન હોવું જોઈએ? તો એમાંથી એક એક મુદ્દા આપણે જોશું. પહેલો મુદ્દો કે જ્યારે પણ કોઈ એક વ્યક્તિ બે કામ કરે છે તો કોઈ પણ એક કામને ન્યાય સરખી રીતે નથી આપી શકતો, કોઈ પણ એક કામ સરખી રીતે નથી કરી શકતો. ધારો કે આપણે કહીએ કે હું પોતે અહીંયા લેક્ચર લઉં છું, હું પોતે તમને ભણાવું છું, એની સાથે સાથે મારો કોઈ બીજો બિઝનેસ હશે. ધારો કે હું તમને કહ્યું કે મારો એક શાકભાજીનો બિઝનેસ છે, તો ન તો હું તમને સરખી રીતે ભણાવી શકીશ, ન તો હું પેલો જે બિઝનેસ છે એ સરખી રીતે કરી શકીશ. કોઈ એક માણસ એક જ કામ સારી રીતે કરી શકે. એટલે જ્યારે પણ મંત્રી હોય છે કાં તો કોઈ પણ સાંસદ સભ્ય કે વિધાનસભાનો સભ્ય હોય છે, તો એ સાંસદ સભ્ય કે વિધાનસભાનું સભ્યનું કામ સરખી રીતે નથી કરી શકતો જો એ નફાનું પદ મેળવશે તો પહેલું રીઝન એ છે કે કામ સરખી રીતે એની ગુણવત્તા જે છે, કાર્યક્ષમતા જે છે એ ઓછી થઈ જશે. બીજો મુદ્દો શું કહેવા માંગે છે કે સંસદનો સભ્ય જે છે, સંસદ જે છે એ આખી જવાબદાર કોને છે? સરકારને. અને સરકાર જે છે એ જવાબદાર કોને છે? સંસદને. એટલે સરકાર કોના ઉપર ડિપેન્ડ છે? સંસદ ઉપર. સંસદ પોતે સરકારને કાઢી શકે છે ને સરકાર પોતે સંસદને કાઢી શકે છે, એકબીજા પર નિર્ભર રાખે છે, બરાબર. હવે જ્યારે પણ સંસદના કોઈ પણ સભ્યને આવી રીતે કોઈ પણ નફાનું પદ આપે છે, એનો મિનિંગ શું છે? એ સંસદ સભ્ય સરકારના હેઠળ આવી ગયો. એ સંસદ સભ્ય કેવા નિર્ણય લેશે? સરકારના પક્ષમાં નિર્ણય લેશે, સરકાર પાસે પક્ષપાત કરશે. પણ એ વસ્તુ તો આખો જે સંસદીય પ્રણાલીનો જે નિયમ છે એના વિરુદ્ધમાં કામ થશે, બરાબર. તો એને લીધે એ નફાના પદને શું આપ્યું છે? ગેરલાયક ઠેરવ્યો છે. ત્રીજી વસ્તુ કે સત્તાના વિભાજનને વધુ મજબૂત કરવા માટે. સત્તાનું વિભાજન એટલે તમને ખબર હશે, સત્તાનું વિભાજન શેના માટે કહે છે? બે સંસ્થા માટે, એક વહીવટી અને બીજું તો તમારું ધારાકીય અંગ. આ બંને અંગ જે છે એ અલગ અલગ કામ કરવા જોઈએ. એમ તો આપણું જે ભારતનું પ્રણાલી જે છે એ તમારી પ્રેસિડેન્શિયલ સિસ્ટમ નથી, આપણી કઈ સિસ્ટમ છે? પાર્લામેન્ટરી એટલે સંસદીય સિસ્ટમ છે. સંસદીય સિસ્ટમમાં શું હોય છે? બેવડું સભ્યપદ હોય છે. બેવડું સભ્યપદ એટલે શું? કે જે વહીવટીનો અંગ હશે, જે વહીવટીનો સભ્ય હશે એ ધારાકીયનો પણ સભ્ય હશે. જેમ કે નરેન્દ્ર મોદી શું છે? સરકારના સભ્ય પણ છે, એઝ વેલ એઝ એ સંસદના સભ્ય પણ છે, બરાબર. પણ એ બંનેના સત્તાનું જે વિભાજન છે એને વધુ મજબૂત કરવા માટે આને ડિસ્કોલિફિકેશનમાં મૂક્યો છે, નફાના પદને. પડે વસ્તુ તો રીઝન શું છે ડિસ્કોલિફિકેશન મૂકવાનું? 3 રીઝન છે. પહેલું કે એ સરખી રીતે કાર્યક્ષમથી, સરખી રીતે ગુણવત્તાથી કામ કરી શકે. બીજી વસ્તુ કે સંસદીય પ્રણાલીને સરખી મજબૂત કરવા માટે, એના નિયમને વિરુદ્ધ ના જાય એના માટે. ત્રીજું સત્તાનું વિભાજન જે છે, સત્તાના વિભાજનને વિરુદ્ધ ના જાય એને વધુ મજબૂત કરવા માટે. પડે છે. સત્તાનું વિભાજન શેમાંથી લેવામાં આવ્યું છે? અમેરિકાના અનુચ્છેદ 106 માંથી. તમને ખબર હશે અમેરિકામાં કઈ સિસ્ટમ છે? પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે. એમાં ધારાકીય અંગ અને વહીવટી અંગ બંને અલગ છે, એમાં બેવડું સભ્યપદ નથી, બરાબર. ચલો નેક્સ્ટ આપણે જોઈએ કે આ બધી બાબતો તો ચલો આપણે જોઈએ કે નફાનું પદ શું છે, નફાના પદને લગતા મુદ્દા કયા છે, 91 બંધારણ સુધારો જોઈએ, કેમ નફાનું પદ મૂક્યું છે ગેરલાયકમાં, એ બધી વસ્તુ જોઈએ. પણ આ બધા વિવાદ ક્યાં છે? આ બધાની ડિબેટ શું છે એ હવે આપણે જોશું, બરાબર. ચલો, તો વિવાદમાં પહેલો વિવાદ છે કે નફાના પદનું કોઈ પણ વ્યાખ્યા નથી આપી. કોઈ પણ જગ્યાએ નફાના પદની વ્યાખ્યા નથી આપી. 102 માં નથી આપી, 191 માં નથી આપી,
કોઈ પણ અધિનિયમમાં પણ નથી આપી. કદાચ લોકપ્રતિનિધિ અધિનિયમ 1951 છે એમાં પણ કોઈ પણ વ્યાખ્યા નથી આપી. હવે વ્યાખ્યા નથી આપી એનો મિનિંગ શું છે કે વસ્તુ શું થઈ જાય છે, સબ્જેક્ટિવ થઈ જાય છે કે આ એક પોસ્ટ છે, આ પોસ્ટ નફાના પદમાં મૂકવી કે ના મૂકવી, બરાબર, એ સબ્જેક્ટિવ આવી જાય. દરેક કેસમાં શું થાય છે, ન્યાયાલય પાસે ચુકાદો જાય છે. ન્યાયાલયનો દરેક વખતે સમય વેડફાય છે. પડે છે દરેક વખતે એ ડિબેટ ઊભી થાય છે કે એક પર્ટિક્યુલર પદ એ આમાં મૂકવું કે ના મૂકવું, બરાબર, નફાના પદમાં મૂકવું કે ના મૂકવું. ધારો કે કોઈ આપણે લઈએ કે કાલુપુર બેંક છે, કાલુપુર બેંક જે છે એમના સભ્ય તરીકે અમિત શાહ એમના સભ્ય છે, બરાબર. હવે અમિત શાહ કાલુપુર બેંકમાં સભ્ય તરીકે છે તો એ પદને નફાના પદમાં મૂકવું કે ના મૂકવું એ ડિસાઇડ કેવી રીતે કરવું એની કોઈ વ્યાખ્યા આપી જ નથી. તો મેઇન મુદ્દો, મેઇન ડિબેટ અહીંયા ઊભી થાય છે કે કયા પદને નફાના પદમાં મૂકવું અને કયા પદને નફાના પદમાં ના મૂકવું. ને એને કારણે શું થાય છે, દરેક વખતે ચુકાદો ક્યાં જાય છે, આપણા કોર્ટમાં જાય છે. સમજ પડે છે. બીજો શું છે વિવાદ? બીજો વિવાદ અનુચ્છેદ 102(1) જ લખ્યું છે. 102(1) શું લખ્યું છે, એના સબ ક્લોઝ 2 લખ્યું છે કે કોઈ પણ પદ હશે નફાના પદમાંથી કાઢીને એને બહાર મૂકી શકે છે. કોણ મૂકી શકે છે? સંસદ પોતે મૂકી શકે છે. સંસદ પોતે કેવી રીતે મૂકી શકશે? અધિનિયમ બનાવીને પછી મૂકી શકશે. એનો મિનિંગ શું થયો કે જે પણ સત્તામાં પાર્ટી હશે કે જે પણ સત્તાકીય પક્ષ હશે એ પોતાને નફાનું પદ કશે એક વસ્તુમાંથી નફાનું પદ મૂકીને બીજામાં મૂકવું હશે, મીન્સ કે એમાંથી બાકાત કરવું હશે તો શું કરશે? અધિનિયમ બનાવી દેશે ને એમાંથી બાકાત કરી દેશે. ને આવા ઘણા પુરાવાઓ મળ્યા છે પાસ્ટમાં, બરાબર, કે નફાના પદ માટે વિવાદ ઊભા થયા હશે ને એ વિવાદને અંત લઈ આવવા માટે શું કરશે? રેટ્રોસ્પેક્ટિવથી, એટલે કે પાછળના ટાઈમથી એ પદને શું કરી દે છે? નફાના પદને એ પર્ટિક્યુલર એને બાકાત કરી દે છે. પણ એ વસ્તુ તો આ બંને વિવાદ છે કે જ્યારે પણ કોઈ વિવાદ ઉભો થાય છે ત્યારે નફાના પદને એમાંથી કાઢીને બાકાત કરી દે છે, એટલે કોઈ પણ એમાં ડિબેટ ઊભી થશે નહીં, બરાબર. તો આ બંને ડિબેટ છે. હવે આપણે જોવાનું છે કે આ જે 102(1) અધિનિયમ બનાવીને કોઈ પણ પદ જેવો છે નફાના પદથી બાકાત કરવાની સત્તા કોને આપી છે? સંસદને આપી છે. સંસદ અધિનિયમ બનાવીને કરી શકે. તો સંસદે અધિનિયમ બનાવ્યો છે ગેરલાયક નિવારણ અધિનિયમ 1959. 1959માં ગેરલાયકાત માટે નિવારણનો અધિનિયમ 1959 બનાવ્યો છે ને એમાં ખાલી 2 જ ક્લોઝ ઉમેર્યા છે. 2 જ ક્લોઝમાં એક ક્લોઝમાં શું લખ્યું છે કે જ્યારે કોઈ પણ વળતર ભથ્થું આપવામાં આવે ત્યારે નફાનું પદ નહીં થાય. વળતર ભથ્થું એટલે શું કહેવામાં આવે છે કે TADA, આપણે કહીએ ને TADA, ટ્રાવેલિંગ અલાઉન્સ અને DNS અલાઉન્સ, કે હું અહીંયા આવું છું, રહું છું, ખાલી એટલું જ પૈસા મને મળશે, કારણ નાનકડી એવી ગિફ્ટ મળશે, વધારાના પૈસા નહીં મને મળે. તો એવું કોઈ પણ વળતર મળતું હોય તો એને નફાનું પદ નહીં કહેવાય. અને બીજું શું લખ્યું છે બીજા ક્લોઝમાં કે નફાના પદમાં જે પણ વસ્તુ સામેલ નહીં થતી હોય એ બધી વસ્તુનું લિસ્ટ આપ્યું છે. ને એ સામેલ નહીં થતી એ બધી વસ્તુનું લિસ્ટ આપ્યું છે. એનો મિનિંગ શું છે કે આ જે અધિનિયમ છે એનો વારંવાર શું થઈ જાય છે? સુધારો કરવામાં આવે છે અને સુધારા કરીને નવા પદ એમાં ઉમેરવામાં આવે છે. જ્યારે પણ આ અધિનિયમ આ લિસ્ટમાં એ પદ ઉમેરાઈ જશે, મિનિંગ શું થઈ જશે કે નફાના પદમાંથી એ બાકાત થઈ જશે. ને એ સત્તા કોની છે? સંસદની છે. સંસદની છે. મિનિંગ શું છે કે જે સરકાર પક્ષમાં હશે એની સીટ વધારે હશે એટલે આ વસ્તુ કરી શકે છે. તો આ આખો મુદ્દો વિવાદમાં છે કે જ્યારે પણ કોઈ પણ વિવાદ ઉભો થાય છે ત્યારે આ વસ્તુ, આ પ્રોસિજર થાય છે ને એ વિવાદને પૂરો કરવામાં આવે છે સંસદ દ્વારા, સરકાર દ્વારા. ચલો નેક્સ્ટ આપણે જોઈએ કે હવે વ્યાખ્યા કોઈ પણ નથી. ચલો આપણે જોઈ લીધું કે એની કોઈ વ્યાખ્યા નથી, તો ડિસાઇડ કેવી રીતે કરે છે? તો 1964માં એક જજમેન્ટ આવ્યું હતું સુપ્રીમ કોર્ટનું. એ જજમેન્ટમાં જ કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ નફાનું પર ડિસાઇડ કરવું હશે તો તમારે શું કરવાનું છે? 5 ટિક માર્ક કરવાના છે, 5 ચેકબોક્સ બનાવવાના છે અને ચેકબોક્સમાં ટિક માર્ક કરવાના છે. એ 5 કન્ડિશન ફૂલફિલ થતી હશે તો એ નફાનું પદ હશે. 5માંથી એક પણ કન્ડિશન ફૂલફિલ નહીં થતી હોય તો એ નફાનું પદ નહીં હોય. હવે 5 કન્ડિશન કઈ હતી એ આપણે જોશું. 5 કન્ડિશનમાં પહેલી કન્ડિશન શું હતી? કોઈ પણ એક કાર્યાલય હોવી જોઈએ, એટલે કોઈ પણ એક ઓફિસ હોવી જોઈએ, બરાબર. કોઈ પણ એક ઓફિસ હોવી જોઈએ. ઓફિસ હશે તો જ ઓફિસ ઓફ પ્રોફિટ કહેવાશે, નફાનું પદ કહેવાશે. મીન્સ કે કોઈ એક પદ હોવું જોઈએ. બીજું શું કહે છે કે વ્યક્તિને વળતર ભથ્થા કરતાં વધારે કંઈ પણ મળતું હોવું જોઈએ. પણ એ વળતર ભથ્થું જે આપણે જોયું કે એ મળશે તો એ ચાલશે, પણ એના કરતાં વધારે મળતું હોવું જોઈએ. બીજું શું કહે છે કે કાર્યાલય કોના હેઠળ કામ કરતું હોવું જોઈએ? સરકારના હેઠળ કામ કરતું હોય છે. મીન્સ શું કહેવા માંગે છે? કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા છે ને પ્રાઇવેટ સંસ્થામાં કોઈ પણ પદ ધારણ કરે છે MLA કે MP તો ચાલશે. કયું પદ ધારણ કરશે નહીં ચાલે? કે સરકારના હેઠળ કોઈ સંસ્થા હશે ને એનું પદ ધારણ કરશે તો નહીં ચાલે, બરાબર. ચોથી વસ્તુ
કે વ્યક્તિ દ્વારા તે પદ ધારણ કર્યું હોવું જોઈએ. ધારણ કરેલું હશે તો જ એને નફાનું પદ કહેવાશે, બરાબર, તો જ ડિસ્કોલિફાય થશે. આ 4 કન્ડિશન સેટિસ્ફાય થશે અને 5મી કન્ડિશનમાં શું લખ્યું છે કે સંસદ દ્વારા તે કાર્યાલયને અપવાદ યાદીમાં સમાવેશ કરેલું હોવું ન જોઈએ. આપણે જે આગળ જોયું તે ગેરલાયક નિવારણ અધિનિયમ 1959ની જે બીજી યાદી હતી એમાં એડ થયેલું ન હોવું જોઈએ. જો એડ થયેલું હશે તો આમાંથી નીકળી જશે. 5માં ટીક માર્ક થશે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 5માં ટીક માર્ક થશે એટલે શું કહેશે? નફાનું પદ થશે. નફાનું પદ કોઈ ધારણ કરશે એટલે ડિસ્કોલિફાઈ થઈ જશે. પડે છે વસ્તુ. તો આ શેના માટે કોણે કહ્યું છે? સર્વોચ્ચ અદાલતે પોતાના જજમેન્ટમાં કહ્યું છે, બરાબર. હવે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ઘણા બધા કેસો છે નફાના પદને રિલેટેડ. તો એમાંથી કોઈ પણ એક કેસ કે બે કેસ તમે પોતાની એક્ઝામમાં લખી શકો છો કે આ કેસ પ્રમાણે આવું કહ્યું છે. એમાં સવાલની કઈ ડિમાન્ડ છે, કઈ રીતે સવાલ પૂછ્યો છે, એ રીતે તમે અલગ અલગ કેસ લખી શકો છો. તો આપણે 4 થી 5 કેસ જોશું અને એના પછી આપણે જોશું કે કન્ક્લુઝન આપણે કેવી રીતે બનાવવાનું છે, બરાબર. ચલો, અત્યાર સુધી તમને સમજ પડી હશે. હવે આગળ આપણે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના અલગ અલગ કેસો જોઈએ. પહેલો કેસ છે અશોક કુમાર ભટ્ટાચાર્ય વિરુદ્ધ અજય બિસ્વાસ કેસ 1985. હવે આ કેસમાં શું કહ્યું હતું કે જે વસ્તુ નિયમમાં લખી છે, જે વસ્તુ અધિનિયમ કાં તો લોમાં લખી છે એ પ્રમાણે તમારે લિટરલ મિનિંગમાં નથી આવવાનું. તમારે જે લખેલું છે એ પ્રમાણે નથી વર્તવાનું. તમારે કેવી રીતે વર્તવાનું છે કે જે પ્રમાણે સિચ્યુએશન બની છે, જમીની લેવલે શું છે વસ્તુ, એ પ્રમાણે તમારે જોવાનું છે. એના પછી ચુકાદો આપવાનો છે. જે લખ્યું છે એને તમારે વધારે કઠોર રીતે અપનાવવાનો નથી. તમારે શું કરવાનું છે કે જમીન લેવલે શું થાય છે એ બધી વસ્તુ જોવાની છે ને એના પછી તમારે ચુકાદો આપવાનો છે. એ શેમાં કહ્યું છે? તમારા અશોક કુમાર ભટ્ટાચાર્ય કેસમાં. બીજો કેસ છે શત્રુચલ્લા ચંદ્રશેખર રાજુ કેસ 1992. હવે આ કેસમાં 5 થી 6 કન્ડિશન આપી કે તમારે આટલા ટીક માર્ક કરવાના છે. બધા ટીક માર્ક થઈ જશે તો તમારે નફાનું પદ કહેવાનું છે. એ 5 થી 6 કન્ડિશન શું હતી કે સૌથી પહેલા ન્યાયાલય જોવાનું છે કે કાર્યાલયનું પદ માટે નિમણૂક કરવાની સત્તા કોની છે? નિમણૂક કરવાની સત્તા સરકારની છે, હા, તો પછી ટીક માર્ક કરવાનું. એને નિમણૂક કરી પછી એને પદ પરથી કાઢવાની સત્તા કોની છે? સરકારની પોતાની છે, તો ચલો ટીક કર્યું. એનું મહેનતાણું, એનો પગાર કોણ નક્કી કરે છે? સરકાર પોતે નક્કી કરે છે, તો વાંધો નહીં, ચલો ટીક કર્યું. એના પગાર, એનું જે મહેનતાણું આવે છે એ કયા ફંડમાંથી આવે છે? કદાચ તમને ખબર હશે આપણા બંધારણમાં 3 ફંડ આપ્યા છે. 267માં 2 ફંડ આપ્યા છે અને 266માં 2 ફંડ આપ્યા છે. 267માં કયા આપ્યા છે? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા અને કન્ટીન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા. 266માં કયું શું આપ્યું છે? જાહેર ખર્ચનો ભંડોળ. એ શેમાં આપ્યું છે? 266 અનુચ્છેદ 266માં. તો જાહેર ખર્ચના ભંડોળમાંથી કોઈ પણ મહેનતાણું આવે છે કે નથી આવતું એ ચેક કરવાનું. જો આવતું હોય તો ટીક માર્ક કરવાનું, બરાબર. પછી એ કચેરી જે છે, જે પણ પદ જે છે, જે પણ કાર્યાલય જે છે, એનું નિયંત્રણ કોણ કરે છે? સરકાર કરે છે કે સરકાર નથી કરતી? આપણે કહીએ કે સરકાર કરે છે તો ભાઈ ટીક માર્ક કરવાનું. અને જે પણ કાર્યાલયનું નિયંત્રણ સરકાર કરે છે તે વ્યક્તિને સરકારના હેઠળ લઈ આવે છે કે નથી લઈ આવતું? આપણે હમણાં જ જોયું હતું કે સંસદ સભ્ય કોઈ પણ પક્ષમાં નિર્ણય આપે, કેમ? કારણ કે ઓફિસ ઓફ પ્રોફિટ, એમની પાસે નફાનું પદ છે એટલે સરકારે એને નફાનું પદ આપ્યું છે. એટલે તો એ પ્રમાણે વ્યક્તિને સરકારના પ્રભાવ હેઠળ લાવે છે, તો લાવતા હોય તો ટીક માર્ક કરવાનું. આ બધે ટીક માર્ક થઈ જશે તો શું કહેવાશે? એને નફાનું પદ કહેવાશે. પડે એ વસ્તુ 6 ટીક માર્ક થઈ જશે નફાનું પદ કહેવાય. એમાં કહેવામાં આવે તમારે શત્રુચલ્લા ચંદ્રશેખર કેસમાં. ચાલો આગળનો કેસ જોઈએ આપણે. આગળનો કેસ છે જયા બચ્ચન કેસ. જયા બચ્ચન કેસ 2006. જયા બચ્ચન કેસમાં શું કહેવામાં આવ્યું કે જ્યારે વ્યક્તિએ કોઈ નાણાકીય વળતર મેળવ્યું ન હોય અને ઓફિસ વળતર આપવા માટે સક્ષમ હોય. ઇન્સ્યોર શું કહેવા માંગે છે કે આજે ધારો કે હું કાલુપુર બેંકનો સીઈઓ બન્યો, મને ઓન પેપર એવું લખ્યું છે કે કાલુપુર બેંકના સીઈઓને 2 લાખનું વેતન મહિને મળશે, પણ મને ખબર છે કે ઓફિસ ઓફ પ્રોફિટમાં હું શું થઈ જઈશ? ડિસ્કોલિફાઈ થઈ જઈશ. એટલે હું શું કરું છું? હું 1 પણ રૂપિયો વેતન નથી દેતો. મને 2 લાખ રૂપિયા ઓન પેપર લખ્યું છે તો પણ હું વેતન લેતો નથી. તો પણ એ વસ્તુને શું કહેવાય? નફાનું પદ જ કહેવાશે. કે તમે વેતન લેતા નથી પણ ઓન પેપર લખ્યું છે કે આ પદને વેતન મળશે, કાં તો ભવિષ્યમાં એને મળવાની સંભાવના છે, તો પણ શું થઈ જશે? એ નફાના પદના અંદરમાં આવી જશે. સમજ પડે છે વસ્તુ? ચલો, એમાં એક અપવાદ આપ્યું છે કે જ્યારે કોઈ પણ જો કે વ્યક્તિ કામ માટે કરાર મેળવે છે તો સરકાર સામાન્ય રીતે કરે છે એને નફાનું પદ તરીકે ગણવામાં આવશે નહીં. ગેસ એજન્સી ચલાવી, ધારો કે કોઈ પણ એક એવી વસ્તુ કરે, સરકારે નવું કંઈ લાવે છે કે જેમાં, એક જ મિનિટ,
હવે સરકાર નવો એક કોઈ કરાર લઈ આવે છે ને એમાં એ કરારમાં એમને મળે છે તો એને નફાનું પદ નહીં કહેવાશે. સમજ પડે છે વસ્તુ? ચલો નેક્સ્ટ કેસ આપણે જોઈએ. નેક્સ્ટ બે કેસ આપણે જોઈએ. એક દિવ્ય પ્રકાશ કેસ 1974. એમાં શું કહ્યું છે કે કોઈ પણ કાર્યાલય પદ ઉપર અવેતન નિમણૂક કરવામાં આવે તો પણ નફાનું પદ ગણી શકાશે નહીં. એમાં પણ જે જયા બચ્ચનનું કીધું છે સેમ વસ્તુ જ કીધું છે. નેક્સ્ટ કેસ છે શિબુ સોરેન કેસ. શિબુ સોરેન કેસમાં શું કીધું છે, જો કોઈ કાર્યાલય એવું હોય કે પક્ષપાત કરવા માટે સક્ષમ હોય, એને પૈસા નથી મળતા. મને કોઈ પણ ધારો કે માની લો કે હું એમપી કે એમએલએ છું, મને પૈસા નથી મળતા, મને કંઈ પણ વસ્તુ નથી મળતી, પણ મારી પાસે એવી ઓથોરિટી છે કે હું પક્ષપાત કરી શકું છું. ધારો કે મને NHAI નો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનો મને મેનેજિંગ ડાયરેક્ટર બનાવી દેવામાં આવે. હવે એમાં ટેન્ડર બહાર નીકળે છે હાઈવે બનાવવાના. હવે હાઈવે બનાવવાના ટેન્ડર હું કોઈને આપી શકું છું, એવો મારી પાસે ડિસિઝન મેકિંગ પાવર છે. ડિસિઝન મેકિંગ પાવર મારી પાસે છે એટલે હું પક્ષપાત કરી શકું છું. તો એ પદને કયું પદ કહેવાશે? નફાનું પદ કહેવાશે. ભલે પછી મને પૈસા મળતા હોય કે ના મળતા હોય, મને આર્થિક લાભ મળતો હોય કે ના મળતો હોય. બરાબર? તો આ બધા જે કેસ છે, આના સિવાયના પણ ઘણા બધા કેસ છે. CVK રાવ કેસ છે, કત્તા સિંહ કેસ છે, કાંતા કથોરિયા કેસ છે, પણ એ બધા આપણે મેન્સ રિલેટેડ કંઈ છે નહીં. આ 5 કેસ કીધા. 5 કેસમાં તમે કોઈ પણ 1 કે 2 કેસને અંદર ટાંકી શકો છો એક્ઝામના પેપરમાં, કે જેથી પેપર ચેક કરીને એવું લાગે કે આ મુદ્દો તમે એક્ઝોસ્ટિવ ભણ્યો છે, એકદમ ડિટેલમાં જઈને ભણ્યો છે. ચલો હવે નફાના પદ જે વિવાદ ઉભો થયો છે, તો એ વિવાદને આપણે ઉકેલવા માટે કઈ કઈ પદ્ધતિ આપણે દર્શાવવાની છે કે આપણે શું આગળ શું કરી શકીએ છીએ. બરાબર? કે વે ફોરવર્ડ શું છે? તો વે ફોરવર્ડમાં 2 વે છે. એક વે એવો છે કે આપણે કહ્યું કે નફાના પદને વ્યાખ્યાયિત કર્યું જ નથી. બરાબર? તો એક પક્ષ રાજકીય નિષ્ણાતોનો એક પક્ષ શું માને છે કે નફાના પદને તમે વ્યાખ્યાયિત કરી દો. કેવી રીતે વ્યાખ્યાયિત કરો? કે એક લિસ્ટ બનાવી દો કે આ 5 પદ જે છે એ નફાના પદ છે, બીજા જે પદ છે નફાના પદ નથી. આ રીતે તમે વ્યાખ્યાયિત કરી દેશો. કાં તો એક પ્રોસિજર બનાવી દો કે જ્યારે પણ નફાના પદનો વિવાદ ઉભો થાય છે તો એક પ્રોસિજર ફોલો કરીને પછી આપણે એને ઉકેલવાનો છે. એ પ્રોસિજર બનાવી દો અથવા એને વ્યાખ્યાયિત કરો અથવા એનું લિસ્ટ બનાવી દો કે જેથી ભવિષ્યમાં વિવાદ ઉભો થશે નહીં. બરાબર? એક એવો પક્ષ એવી રીતે માને છે. પરંતુ આમાં પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે એને વ્યાખ્યાયિત કોણ કરશે? વ્યાખ્યાયિત સંસદ પોતે કરવી પડશે. બરાબર? અધિનિયમમાં કાં તો બંધારણમાં સુધારો લઈ આવીને સંસદ પોતે પોતાની પગ ઉપર કુલાડી મારશે? નહીં મારે. કારણ કે જે એના લૂપહોલ છે, જે છટકબારી છે, એ પોતે છટકબારી બંધ નહીં કરે. બરાબર? સંસદ પોતે ઘણા વર્ષોથી આ વિવાદ ચાલતો આવે છે. જે પણ સરકાર હોય, બરાબર, જે પણ સરકાર હોય તો આ અધિનિયમમાં સુધારો લઈ આવતી જ નથી. કેમ? કારણ કે પોતાના પગ ઉપર કુલાડી મારવા જેવું જ થયું. પોતાની છટકબારી કે લૂપહોલ છે એને પેક કરી દેવા જેવું થયું. એટલે એ વસ્તુ સોલ્યુશન આપણે કહીએ છીએ પણ એ વ્યવહારિક રીતે સાચું નથી. બરાબર? વ્યવહારિક રીતે એપ્લાય થશે નહીં કારણ કે કોઈ પણ સરકાર લઈ આવશે નહીં. બીજું સોલ્યુશન શું છે? બીજું સોલ્યુશન એક પક્ષ, બીજો પક્ષ જે છે નિષ્ણાતો, એ શું માને છે કે નફાના પદને ડિસ્કોલિફિકેશન જે વસ્તુમાં મૂક્યો છે 102 એકમાં ને 191 એકમાં મૂક્યું છે એમાંથી તમે રદ જ કરી દો. કારણ કે દરેક વખતે વિવાદ થાય છે, દરેક વખતે કોર્ટમાં વિવાદ થાય છે, પણ કોર્ટમાં વિવાદ જાય છે ને સરકાર શું કરે છે? એને પહેલા અધિનિયમમાં મૂકી દે છે. બરાબર? ગેરલાયક નિવારણ અધિનિયમ 1959 મૂકી દે છે. એટલે એ પદ નીકળી જાય છે અને કોર્ટ કંઈ પણ કરી શકતી નથી. તો ભવિષ્યમાં જેટલી પણ પ્રોબ્લેમ આવશે તો એમાં સેમ જ પ્રોસિજર થશે. તો એક કામ કરો કે તમે આમાંથી કાઢીને મૂકી જ દો. આને ગેરલાયક કે ડિસ્કોલિફિકેશનમાં રાખવાની જરૂર જ નથી કે જેથી વિવાદ ઊભો થાય. હવે એના માટેના રીઝન શું આપે છે? 2 થી 3. પેલું રીઝન આપે છે કે સત્તાના વિભાજન ઉપર, આ નફાના પદ વિશેનું જે પણ આખી પ્રોસિજર છે, આખો જે ઉદ્ભવ થયો છે એ શેના ઉપર? સત્તાના વિભાજન ઉપર. તો આ જે નફાનું પદ જે છે એ સત્તાના વિભાજનમાંથી ઉદ્ભવ થયો છે. હવે સત્તાનું વિભાજનમાંથી ઉદ્ભવ થયો એટલે મેઇનલી રાષ્ટ્રપતિ પ્રણાલીમાંથી ઉદ્ભવ થયો છે. રાષ્ટ્રપતિ પ્રણાલી ક્યાં છે? અમેરિકામાં છે. તો અમેરિકામાં અનુચ્છેદ 1(6) લખ્યું છે કે નફાનું પદ એ ગેરલાયક બનશે. તો એમાંથી ઉદ્ભવ થયો છે. પણ આપણી પ્રણાલી કઈ છે? આપણી પ્રણાલી સંસદીય છે. બરાબર? આપણી સંસદીય પ્રણાલી છે. આપણું સત્તાનું વિભાજન છે પણ 100% સત્તાનું વિભાજન નથી, ચોખ્ખું સત્તાનું વિભાજન નથી. જ્યારે અમેરિકાની સિસ્ટમમાં શું છે કે ધારાકીય અંગ આખું અલગ છે, ધારાકીય અંગ આખું અલગ છે અને વહીવટી અંગ અલગ છે. આ શેની સિસ્ટમ છે? અમેરિકાની સિસ્ટમ છે. ઇન્ડિયાની સિસ્ટમમાં શું છે? ઇન્ડિયાની સિસ્ટમમાં ધારાકીય અંગ અને એનો એક ભાગ જે છે એ તમારો વહીવટી અંગ છે. બરાબર? આ તમારી શેની સિસ્ટમ છે? અમેરિકાની છે કે જે ચોખ્ખું અલગ છે. જ્યારે આ ઇન્ડિયાની સિસ્ટમ છે, બ્રિટનની સિસ્ટમ છે. સમજ પડે છે કે ધારાકીય અંગ છે એની અંદર વહીવટી અંગ છે. હવે સત્તાના વિભાજનથી તમારું નફાનું પદ આવ્યું. કેમ?
કારણ કે વહીવટી જે છે એ ધારકીયને કોઈક પદ આપે છે, એનો મિનિંગ શું કહ્યો કે ધારકીય કાલે ઉઠીને આને કોઈ પણ ફેવર પાછો આપશે. એવું થયું ને, આજે કદાચ મેં તમને કોઈ ફેવર આપ્યો છે, કાલે તમે મને ફેવર આપશો, બરાબર? તો વહીવટી નફાનું પદ આપીને ધારકીયને એક ફેવર આપે છે. એટલે ધારકીય ભવિષ્યમાં વહીવટને ફેવર આપી શકે છે. તો આખી પ્રણાલી અમેરિકાથી ઉત્પન્ન થઈને અમેરિકાનો મેઇન ઉદ્દેશ્ય શું હતો? રાષ્ટ્રપતિ પ્રણાલી હતી, એટલે એમણે નફાનું પદ લઈ આવ્યું. પણ આપણી પ્રણાલી કઈ છે? સંસદીય પ્રણાલી છે, બરાબર? બીજો મુદ્દો કે પક્ષ પલટા વિરોધી કાયદો છે. પક્ષ પલટા વિરોધી કાયદાથી શું લેવામાં આવ્યું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં સમજીશું. પણ એમાં શું લઈ આવવામાં આવ્યું છે કે જ્યારે એક સાંસદ સભ્ય કે એક વિધાનસભાનો સભ્ય કોઈ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય છે એટલે ગેરલાયક બને છે, ડિસ્કોલિફાય થાય છે, તો હવે નફાના પદ આપવાની કોઈ જરૂર ઊભી જ નથી થતી. કોઈ પણ ગવર્મેન્ટને નફાનું પદ આપવાની કોઈ પણ જરૂર ઊભી જ નથી થતી. ત્રીજી વસ્તુ કે આપણે જે પણ મુદ્દો લીધો છે, આપણે જે કન્સેપ્ટ લીધો છે નફાના પદનો, કન્સેપ્ટ શેમાંથી લીધો છે? બ્રિટનમાં જ લીધો છે. બ્રિટનમાં જે કન્સેપ્ટ ઇવોલ્યુશન થયું છે, બ્રિટનમાં કન્સેપ્ટ જે આવ્યો છે એ શેને કારણે આવ્યો છે? બ્રિટનના જે પણ સાંસદ હતા અને બ્રિટનના જે રાજા છે એની બંને વચ્ચેના ઝઘડા થતા થતા ધીમે ધીમે એ કન્સેપ્ટ ઇવોલ્વ થયો છે. તો આપણા ભારતમાં આ કન્સેપ્ટ જરૂર નથી એવું કોણ માને છે? રાજકીય પક્ષનો બીજો રાજકીય નિષ્ણાતનો બીજો પક્ષ માને છે. સમજ પડે છે વસ્તુ? તો તમે એન્ડમાં લખી શકો છો બે સોલ્યુશન છે. એક સોલ્યુશન રાજકીય પક્ષ, રાજકીય નિષ્ણાતનો એક પક્ષ એવું માને છે કે ચોખ્ખી રીતે વ્યાખ્યાયિત કરવી, રાજકીય નિષ્ણાતનો બીજો પક્ષ એવી રીતે માને છે કે નફાના પદને કાઢી જ મૂકવું, કે જેથી ભવિષ્યમાં કંઈ પણ વિવાદ થાય જ નહીં, બરાબર? તો આ બધી વસ્તુ તમે લખી શકો છો. ચલો હવે કન્ક્લુઝન તરફ આપણે જશું. કન્ક્લુઝનમાં આપણે શું લખવાનું છે? તો કન્ક્લુઝન આપણે લખી શકીએ છીએ કે વ્યવહારિક હેતુ માટે નફાના પદના આધારે ગેરલાયકના નવા પરિપ્રેક્ષિત ધ્યાનમાં લેવાની જરૂર છે. એટલે કે આખું નફાનું પદ ફરીથી ડિફાઇન કરવાની જરૂર છે કે કેવી રીતે આપણે કરશું. આપણો કન્સેપ્ટ નવો અલગથી લઈ આવવાની જરૂર છે. આપણે બ્રિટનનું નથી જોવાનું, આપણે અમેરિકાનું નથી જોવાનું, આપણે આપણું જોવાનું છે કે આપણી પ્રણાલી કેવી છે, આપણું આખું પાસ્ટ કેવી રીતે, આપણું ઐતિહાસિક કેવી રીતે ચાલે છે, ઇતિહાસ કેવી રીતે ચાલે છે, આપણામાં કઈ કઈ બનાવો બન્યા છે, એ બધાને આપણે એનાલિસિસ કરીને આખું નફાના પદનું જે ડેફિનેશન આપવાનું છે કે નફાના પદની વિશેની માહિતી જે આપવાની છે આખું નવી રીતે બનાવવાની જરૂર છે કે જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ઉત્પન્ન ના થાય. સમજ પડે? આ વસ્તુ તમે કન્ક્લુઝનમાં લખી શકો છો અને આ પ્રશ્નનો એન્ડ થશે. તો આ રીતે તમે પ્રશ્ન લખશો તો ઓલમોસ્ટ તમને 7 થી 8 માર્ક મળી રહેશે, બરાબર? કે અને બાકી બધી વસ્તુમાં પણ બાકી બધા વિદ્યાર્થીઓને કદાચ 4 માર્ક 5 માર્ક હશે, તમને 7-8 માર્ક મળશે, તમને 2 થી 3 માર્કનો તમને ગેઇન મળશે, બરાબર? આ નફાના પદ વિશેના લેક્ચરમાં તમને બધી વિગતો તમને સમજ પડી હશે. અને પહેલા લેક્ચરમાં આપણે એક બીજી ટર્મ પણ યુઝ કરી હતી, પક્ષ પલટો વિરોધી કાયદો. તો પક્ષ પલટા વિરોધી કાયદામાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈને આવશું કે એમાં કઈ કઈ ડિબેટ છે, એમાં કેટલી બધી વસ્તુઓ એડ થયેલી છે અને એમાં બંધારણમાં શું લખવામાં આવ્યું છે, એ બધી વસ્તુ આપણે કરીશું. તો આજના લેક્ચરમાં તમને બધાને સમજ પડી હશે અને મેથ્સમાં કદાચ ક્વેશ્ચન આવશે તો તમને બધાને આ લખવામાં સરળતા રહેશે. ધન્યવાદ. જય હિન્દ.